ફેમિલી, અ વેરી ગુડ મોર્નિંગ તમને બધાને. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ. તો આજે ગુડ મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે અને થોડું તડકાવાળું વેધર થઈ ગયું છે અત્યારમાં જ. અને આજે મારે તમને બધાને એક બહુ મસ્ત નાનકડી સ્ટોરી કહેવી છે. ભગવાન શ્રી કૃષ્ણ બધાને ખબર છે કે 125 વર્ષ જીવ્યા અને 125 વર્ષમાં એણે જેટલું દુઃખ સહન કર્યું ને એટલું ભાગ્યે જ આ જગતમાં કોઈકે કર્યું હશે. કે વિચાર કરો કે જેના જન્મની શરૂઆત જ જેલથી થઈ હોય એ વ્યક્તિએ શું શું ન જોયું હોય, કે જેનું જન્મ જ જેલમાં થયો હોય ત્યારથી જ દુઃખની શરૂઆત થયેલી અને એનું બાળપણ પણ એટલું આસાન નહોતું કે જન્મતા જ એના મામા એને મારવા તત્પર હતા અને અનેક સ્વરૂપો કે અલગ અલગ રૂપ ધારણ કરીને અસુરોને મોકલે શ્રી કૃષ્ણને મારવા માટે. તો દુઃખ છે તો આપણે દુઃખ પૂરતું જ મર્યાદિત રહેવાનું. બીજા બધા સાથે આપણે દુઃખમાં હોય તો એની સાથે એવું વર્તન નહીં કરવાનું. એટલે આપણે બીજા બધા સાથે તો ખુશીમાં જ રહેવાનું. દુઃખ એવી વસ્તુ છે કે ભાઈ સમયની સાથે ભરાઈ જશે અને શ્રી કૃષ્ણએ જેવું દુઃખ જોયું છે છતાં એના મુખ ઉપર સદાય સ્મિત અને સ્મિત જ હોય. હવે એક સીધું ઉદાહરણ આપું ને તો શકુનીએ વાવેલા મહાભારતના વૃક્ષના જે કડવા ફળ છે એ પણ ગાંધારીના શ્રાપ સ્વરૂપે શ્રી કૃષ્ણએ જ ખાધા. એ શ્રાપ શું હતો કે ભાઈ ધીમે ધીમે કરતા આખા યદુકુળનો નાશ થશે. એટલે શ્રી કૃષ્ણનો જે આખું કુળ છે એ નાશ પામવાનું છે. શ્રી કૃષ્ણને ખબર હતી કે મારો કુળનો નાશ થવાનો છે, છતાં શ્રી કૃષ્ણ અડગ રહ્યા અને પોતાના જ જે બાળપણમાં કે ભાઈ ગોકુળ છોડીને મથુરા જવું પડ્યું અને ત્યાર પછી બધું જ મૂકી અને દ્વારકા વસાવી પડે એક નવી, અને એ પણ પોતાના આખા કુળને લઈને ત્યાં વસાવો. એટલે ઘણા ખરા મેણા નહીં માર્યા હોય કે ભાઈ અમારું ભૈરું ઘર મૂકીને અમારે છેક દ્વારકા વસવું પડે છે, તો પણ શ્રી કૃષ્ણએ કેટલા મેણા ટોણા સાંભળ્યા. પણ એના મુખ પર બસ એક જ કે સ્મિત અને સ્મિત. એટલે અત્યારે બધાને શ્રી કૃષ્ણ એટલા પ્રિય છે કારણ કે એનું જીવન જ એ રીતે જીવ્યા છે. એટલે આપણું જીવન આપણે શ્રી કૃષ્ણની રીતે જીવવાનું કે દુનિયામાં કાંઈ પણ આવે એ નિયતિ છે. પોતે તો આખી સૃષ્ટિના સર્જનાર હતા આમ કહીએ તો પણ એ વિધાતાના લેખ છે એ બદલી નહોતા શક્યા, તો આપણે તો શું બદલી શકવાના. તો જીવન જ શ્રી કૃષ્ણ છે એ રીતે આપણે જીવવાનું. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારનું મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ ગઈ છે, વાતાવરણ પણ એટલું સરસ છે. તો ચાલો જઈએ નીચે, વન બાય વન બધાને મળીએ અને તમને બધાને પણ મળાવતા જઈએ. અને અહીંયા અમારે વિશાલ બેસી ગયા છે. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેવું ગયું? હવે થાપ મિત્રો ને પ્રોપર હજી નહીં? અરે રાત્રે જાગતો હતો ને એટલે રાત્રે કારણ કે નેટફ્લિક્સ ચાલુ હતું. મને એમ કે હુઈ ગયા છે પણ ત્યાં તો ઓલા બ્લેન્કેટ ની અંદર મૂવી જોવાતું તો ઓલા કાનમાં ભરાઈ દીધા એટલે મને કે અવાજ આવે નહીં. એ ખોટા લઈ દીધા મેં તો તમને કાપતો. ક્યારેક તો જોવો ને નેટફ્લિક્સ અમારે વિશાલ ને ચાલુ હોય એટલે એમાં 12-1 વાગી જાય પછી ક્યાંથી નીંદર આવે. અને ત્યાં મારે અડધી નીંદર થઈ ગઈ. મારો સેકન્ડ રાઉન્ડ હતો. કાંઈ નહીં, ટાઈમ ટુ ટાઈમ જ છે. ઉઠો છે હમણાં. તમે કાલે લેટ ઉઠે તો એટલે તમને એમ લાગ્યું. એટલે આજે વિશાલ ઘરે છે, કાલે પાછું જાશે નહીં? કાલે સાંજે જવાનું. કાલે સાંજે જાશો? 3 અને 4 તારીખ છે. ઓકે, સુરત છે 3-4. ઓકે. અને અત્યારે જો ભાખરી મમ્મીને આજ વિશાલ નોમ છે, પપ્પાને આજ ભાવે ભાખરી. વ્યવહારમાં ગમતી નથી ખાવી. તો મેં કીધું મારે મૂળ બટકું ભાખરી ખાવી હોય અને વિશાલ હાટું મેં કીધું એક ભાખરી મેં પીડી રહે એની કરતા અમે કટર બટર કરી લઈએ. એટલે જ ને ભાખરી નથી ભાવતી અત્યારે. મેં કેળું ખાધું મસ્ત. અને તે જો વિશાલ ખાય છે મસ્ત અમારે સમોસા, પૂરી, મમરા, પાર્લે બિસ્કીટ અને સ્પેશિયલ અમારી ઘઉંની ક્રિસ્પી પૂરી વિથ મસાલો. ઘઉંની પૂરી હોય એટલે પપ્પાને એટલી ભાવે અને મને એટલી ભાવે. મને મેંદાની વધારે ભાવે. તમને ઈ ભાવે? તમારી હાટુ સ્પેશિયલ તમે આવશો ને ત્યાં ફરસી પૂરી રેડી હશે. પડવાળી પૂરી કારણ કે ઓર્ડરમાં મોકલવાની છે ને એટલે મેં કીધું જ છે થોડો વધારે બનાવજો અમારા ઘર માટે. સારું ચલો આવી જ જાઓ બધા મસ્ત મોર્નિંગ બ્રેકફાસ્ટ કરવા. અત્યારે વાગી ગયા છે 11 અને પપ્પા મમ્મી આવી ગયા છે પણ કાંક વાતું ચીતું હાલે છે, કાંક એક્સિડન્ટ થયું હોય એવી. હા એવી કાંક વાતું કરે. મને રસોડામાંથી એવું ઝીણું સંભળાણું એટલે હું થયું એ બધું. મેં કીધું ઝીણી કાંક વાતું કરે છે, મેં કહું સંભળાય છે પણ કઈ હરખું ધ્યાનમાં નથી આવતું એની વાતો કરે. ગાડી પડી હતી ત્યાં. અરે એટલે મેં કીધું ગાડી કોને લઈ ગયા છે? હાલો અહીંથી. હા જ્યાં ભાઈ ની છે ભાઈ નું હોય તો ન લેવા. મેં કીધું તો ભલે પડી એટલે કોઈ કે વાગ્યું કે ના રમત કરતા હતા. એટલે મેં કીધું કોઈની ગાડી મેં કીધું ભટકાણી એવું મેં કીધું લાગ્યું મને પાસે મોરો અડી ગયો ને. ના એ તો ગાડી પડી છે અને પોરો ખાય છે.
ઠીક. ઉંમર છે ને ગઢપણ એટલે પોળો ખાય છે. ગાડીનું ગઢપણ છે ને ભાઈનું ગઢપણ. ભાઈનું ગઢપણ છે. બેનું ગઢપણ આવી ગયું બેન હા સડી ગયો છે તો ઓટા પાસે બેઠા છે બે. ગાડીને પોરો દીધો ને ભાઈએ પોરો ભાઈને ખાય. પોરો. અને આજ તમારે કેમ મોડું થયું એટલું બધું? આજ તો ટાણા કાટાના 11 વાગી ગયા સીધા. ત્યાંથી તો 9 વાગ્યા તો ગયો હતો. હા 9 વાગી સોલા ગયા. પર પાણી સાટ્યું હા. પછી નથી ગયો. હા હવે તો આજે જેવું છે કાલ ને પરમ દિવસ જળસ 11 છે. હા એટલે બધું આજે જો આજે નો શાકભાજી બધું ગૌઠું થઈ જાય. હા આજનો જો તો કારણ કે ચોથો પાંચમો દી થઈ જાય તમે જાઓ ત્યાં. નો જોવે તો બધું આ ગૌઠું થઈ જાય. હા તો ઓહો બરોબર કારેલા, લેવા. ચીબડા, ચીબડા પાછા આવી ગયા. ભીંડો, ભીંડો, કારેલા બધું છે તુરિયા. તુરિયા છે. દૂધી લાવ્યા કે દૂધી નો થઈ? દૂધી નહીં દૂધી બેરી કેડ્યા આવશે હવે. દૂધી થોડી ગઈ છે અહીંયા. હવે નાના ઓલો છે ને પપ્પા તમારે છે ને રામભૂતની ચોકડી કરીને આવવાનું. હા ભૂતની એ આ પર તો પણ ઓલો તો કોક લઈ ગયું તું ઓલો તો કોક લઈ કેમ ગયું. કે મને બધું નકે આ ગયો હોય ને એટલે જોયું હોય તમને ને થોડુંક તો idea ખબર હોય હોય ને. કે હા. કઈ જગ્યાએ કેવી વસ્તુ છે હા. કે ઉતરે એમ ખબર જ ઈ હોય તો આપણને ખબર જ હોય. કોક આવી ગયો હોય પ્રસાદીનું કરી ગયો હોય ખબર પડી જાય આપણને કે ભાઈ તો પૂગ્યા છે હાથ મારા પગ ના આંબી ગયા છે. હા નારદ મુનિ કોક પૂગ્યા છે નારદ મુનિ પગ પગ્યા ઓલા દલા તરવાડીની જેમ હાથે નાથે દૂધી લવ. અરે હોય પાડોશી હા. કામ કરતા હોય ને ભાઈ ગયો કારીગર હોય ને ત્યાં આવતો હોય કામ કરવા. ખાતા એમ એટલે લઈ લે લઈ લે ખાતા હોય ને એટલે શાક હારું થાય એમ હોય ને દૂધીનું. આ કોસ મેં જો આટલી બધી આવી હારું છે કોથમીર લઈ આવ્યા. હું કહેતી હતી મેં કહ્યું પપ્પા જો કોથમીર લઈ આવ્યા તો સૂકી ભાજીમાં હમણાં નાખશું આપણે. તો મસ્ત આપણી વાડીની ફ્રેશ કોથમરી આવી ગઈ છે. તો આપણે સૂકી ભાજીનું કરી દીધું તમે અમને. સૂકી ભાજી કરવાની છે અત્યારે જો સૂકી ભાજી આજે ગરધણીના નોમ છે એટલે ગરધણીનો નોમ હોય એટલે બધાને જલસો. ઘર એને કેદી ન લાવ કેદી 11 વાગે નક્કી હોય ને. કાલની રમદી 11 જ છે પાછી. પાછી નહીં ગરદની તો એ અપાજ કછી તો ગરધણી કરતા આપણે વાહે વાહે સારું મળે ને. અને ગરદની પડતા સુખી છે ગરધણી પડતા અમે સુખી જઈએ. અમારા ઘરમાં કોક કાંઈક તપ કરતું હોય ને ભગવાનનું કાંઈક હોય ને તો એની એક આ બધા સુખી હોય એકની વાય બધા સુખી હોય. આજે ઓલા તો- ઓલું કહે છે હા. ખબર મમ્મી એક એવી કહેવત છે કે એક આખી બસ ટૂરમાં ક્યાંક ગઈ હોય અને બધાય ભગવાનને માનતા હોય કોઈક ન માનતો પણ એક હારું ભગવાનનું ભક્ત હોય ને તો બધાય વાહે તારી દે બધા ઉગરી જાય. ઉગરી જાય. જે કે સંકટ આવવાનું હોય ને ઈ ન આવે. અને કોઈક એક પાપથી ચડી ગયું હોય ને તો બધાયને ગોળીઓ ગોળીઓ. તો એટલે એવું છે. એટલે અમારા ઘરમાં મમ્મી એક આટલું ભગવાનની ભક્તિ કરે છે કે બધા કરીએ પણ ઈ વધારે કરે છે એટલે વાહે બધાય સુખી છીએ. એટલે આમાં એક એવું હતું 5 દોસ્તાર હતા હા વીજળી હબાહબી થાય હા એટલે બધા આમથી આમ ભાગે એટલે બીક તો લાગે હા પછી એમ કરે કે જો આમાં એક જણો બે જાય એક જણો બે જાય ને એક કરતા તો કોઈને માથે વીજળી ન પડે છેલ્લે એક ગયો ને એની માથે વીજળી પડી ઓહો એટલે શાર નીકળી ચાર નીકળી ગયા ને એક રહી એટલે ગયો. એકની હાટુથી એની શાર બસતા હતા હા સમજાઈ ગયું એક હેઠ શેર બસતા શેર હતા બસતા હતા. એ શેર નીકળી ગયા નથી ઓલી વીજળી પડી વીજળી એકમાં. પડી એટલે કોની માથે કોની થકી કોઈ જીવતું જીવતું હોય છે, હા. કાંઈ નક્કી ન હોય આ અને વસ્તુ એવી છે. ઘરમાં એક ભક્તિમય હોય ને તો વાહે આખું ઘર સુખી હોય આપણું એવું છે. આપણે ભગત તો ભલે આપણે ઓલું કરવી હેરાન કરવી પણ હવે કાંઈ વાંધો નહીં તો ઘરના અમારે છે. ભગત ભગવાનના માણસ એટલે ખોટું નથી લગાડતા. ઘરના છે એટલે આપણે એનું કરાય એટલે વાંધો ન આવે બીજાને બી આપણે ન મસ્કરી કરે બીજાની મસ્કરી ન કરાય. તમે રહ્યા ઘરના બીજા કોઈને કહેવાય ના. એની હા જેવું એની છે. જેવું છે. ઘરના હોય ને કહેવાય પણ બીજાને થોડું બીજાને કહેવાય. થોડું કહીને જવાય એવું છે. તો અત્યારે જો વાતાવરણ પાછું થોડું ઘણું ઓલું થયું છે એટલે આમ ઘડી વાર તડકો નીકળે અને આમ ઘડી વાર છે. પપ્પા તમે તડકે ઓલું કરી આવ્યા છે ને તમારી ઈ શાંતિ થઈ ગઈ. બપોર 12 વાગે અમારા કપડાં સુકાઈ ગયા હોય ક્યાં ઉપર. શું કહેવાય હા જોજે. એક તૂટ્યો એક રહ્યો છે તો એકમાં સુકાઈ આવ્યો બધા. હા જો તાર લઈને આવ્યો છે હમણાં હા એ તાર પાછું બાજુ રિનોવેશન કરી નાખી. હા, તો તાર બાજુ પછી નાઈને હા સારું જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. ફાઇનલી આપણે આવી ગયા છીએ કિચનમાં કારણ કે આજે છે નોમ એટલે ઘરે બન્યું છે મસ્ત સ્વીટ મોરૈયાની ખીર અમારા બધાની ફેવરિટ
અને અહીંયા આપણે સૂકી ભાજીની તૈયારી કરી લીધી છે. અહીંયા આદુ મરચાંની પેસ્ટ, કઢી પત્તા, ટમેટું, લીંબુ, આની અંદર વરિયાળી, તલ અને શિંગદાણાનો ભૂકો, બટેટા પણ મસ્ત આપણે કટ કરીને લઈ લીધા છે. તો પપ્પા, મારી અને વિશાલ અમારે 3 માટે રોટલી અને મમ્મી માટે સૂકી ભાજી અને ખીર. તો ચલો સૂકી ભાજી પહેલા વઘારી લઈએ, રોટલીનો લોટ બાંધીને રોટલી કરી લઈએ. દેન આફ્ટર ફ્રી થઈએ અને પપ્પા જશે ટેરેસ ઉપર, એટલે આપણે પાછળ જઈએ कि कયું कामकाज चालू है. वो कारीगर को जो हमने फरियाद की थी तो अभी रिनोवेशन चल रहा है हमारे टेरेस का. तो चलिए चलते हैं ऊपर और हमारा जो रिनोवेशन है उसे देखते हैं अच्छे से हो रहा है कि नहीं. कारीगर पाछा આવ્યા છે એટલે હવે નિગરાની રખાય છે કે કામ બરોબર થાય છે કે નહીં. એ હાંધેથી જ પપ્પા છૂટ્યું હતું અને ઓલામાં હાંધો નહોતો એટલે હળંગ અમારે આવેલું. હા, એટલે હવે આપણે જો બે મસ્ત દોરી થઈ ગઈ કમ્પ્લીટ અને અંધારું થયું છે, થોડા ઘણા છાંટા આવે છે. ચલો હવે જઈએ આપણે નીચે. અત્યારે અમારું હોલ ફેમિલી બેસી ગયું છે મસ્ત. આમને જ પૂછી લે, બહુ ભૂખ લાગી હતી. અહીંયાથી જ શરૂ કરીએ. વાનગીમાં કાંઈ ઘટે નહીં. અરે આજ તો પપ્પા વાડીએ ગયા હતા, હારો ભૂખા થયા છે. પણ લેવી ને સિમની હવા લેવી ને ભૂખ લાગે. ભૂખ વધારે લાગે, ઉઘડે ભૂખ. કાંઈ ઘટે જ નહીં. તો અત્યારે જો મસ્ત બીમાર હોય ને તો હાજો થઈ જાય ને ભૂખ ઉકળે. હા, સિમની હવા આવે, ચોખ્ખી હવા, શુદ્ધ હવા. અમુક બીમાર હોય, શરીરને અશક્તિ હોય, ખોરાક લેવાતો હોય, દુખતા હોય ને એને હાલે દુખા. સિમમાં બહુ દુખે ઘરે જઈ. તડકો તો લેવો પડે. એટલે આપણે ઓળિયો ડોળિયો કેમ અમારી માથે નાખો છો ભાઈ? ઘરે છે તડકો નો મળે ને ગોઠણ દુખે. તઈ ભાઈ તડકો તો જોઈ. તમને ભેગા લઈ જવાસ મારે. તમને પગ દુખે, તો ગોઠણ જાવ જ દુખે. છું, બધા ગામ ફરું છું અત્યારે. કયો તો હા, કયો તો હવે અલગ અલગ હવા લેવું છું હું તો. અત્યારે આજે મમ્મી પાચન છે ને મમ્મી? ના, નોમ છે. એમ છે. નોમ છે. નોમમાં અમારે મજા આવી ગઈ. અમારે મજા પડી દહીં ને ગઈ. ખીર ને બધું. મસ્ત સૂકી ભાજી, ખીર ને આપણે પપ્પા મસ્ત ફ્રેશ ચીબડા લે આવ્યા વાડીના. વાળવા એવડો પી ગયા છે. હા હા, જઈ ગયો સમજાઈ ગઈ કહેવત તો સમજાઈ ગઈ. તો અત્યારે જો મસ્ત બહુ જોરદાર ભૂખ લાગી છે, બધાને ચાલુ થઈ ગયું. મારે બાકી છે તો આવી જાવ મસ્ત ખીર, રોટલી, સૂકી ભાજી ને ચીપડા ખાવા. અને ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4:30. મસ્ત નીંદર વિંદર કરીને અમારે ગરદને થઈ ગયા છે કમ્પ્લીટ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો ખીર બીર ખાઈને મસ્ત નીંદર થઈ ગઈ છે. સમજે ખીર ખવાય ને હા, એટલે એ ઉત્તમ ખોરાક ખીર કીધું છે. હે હા, ભગવાને ઉત્તમ એક નંબર આપ્યો ખીર. ભગવાનને એટલે ખીર ભાવે કા મમ્મી? હા, આપણે ગમે નથી આપણે ચોખા બનાવતા અને બધું હા. જાળતા તે ખીર જ બનાવી ને આપણે. ખીર જ બનાવે. ચોખાની ખીરો આવો ભાદરો મહિનો હોય ને હા ત્યારે ચોમાસામાં ખીરો વધારે બધા બનાવે. હા, હા. પિત્ત વધારે થતું હોય ને હા હા, આપણે ખાધેલું આમ આ શાકભાજી લઈ હા. આવે વરસાદ એટલે પાચન નો થાય. એટલે ઘણાની ખીર વારવાર બનતી હોય, અઠવાડિયે 15 દી. એટલે ખીર છે ને ભગવાને જે ઋતુ પ્રમાણે વસ્તુ ખાવાનું કીધી છે ને એ શરીરને અનુકૂળ હોય ને એ પ્રમાણે ધર્મનો નિયમ આવી જાય અને એ વસ્તુ વસ્તુ તમને તમને શરીરમાં ફાયદો ફાયદો થાય. થાય. બે વસ્તુ પ્લસ હોય એમાં. હા સમજાઈ ગયું? જે ભગવાને જે આ વાર છે અથવા તો જે ખોરાક ખાવાના કીધા છે સમય પ્રમાણે હા. એ ધર્મને આવી જાય અને હા. આમાં ખોરાકમાં આવી આવી જાય, જાય બને. બેનિફિટમાં. હા. એવી રીતે ભગવાને આ પ્રણાલિકા અપનાવી છે એમ અપનાવી છે. બધા માણસો જીવ માટે. અને મમ્મી જો અત્યારે ડ્રેસ પહેરીને થઈ ગયા છે તૈયાર. યુનિફોર્મ આજે યુનિફોર્મ સભા આજ હોય ને. હરી જયંતિ છે. DS પહેરવા યુનિફોર્મ પહેરી બેસી ગયા છે. આવો આજ હાસો છે. આજ હાજુ યુનિફોર્મ છે હો. તો એવું છે. આપણે છે ને પહેલી એક દી આપણે દૂધ મલાઈ ચોખા લઈનું બેનભાઈથી હા. અને ખીર બનાવી છે. અરે વિશાલ કહેતા હતા કે એટલા ઈ કે આમ મલમલ જેવા થઈ જાય છે ઈ પલ્લે, એટલે આપણા હાથે ચોખા આપણે જે ઓલા દૂધ પૌવાના ચોખા હોય ને ઈ કે ઈ જેટલા આમ કોરા ને છૂટા રહે ને આ તો કે એકદમ આમ મલાઈ જેવા થઈ જાય છે. એટલે એક દી એની આપણે ખીર બનાવી. તેથી મમ્મી ઓલો આપણે ગોયણી જમવા જતા હતા ને ઓલું બટેટાનું શાક બનાવે રસાવાળું લચકા જેવું, પછી આ ખીર, પછી વેફર તળે અને પૂરી. તો આપણે એવું બનાવ્યું છે એમ. તો વિચાર કરી લે કે IPS અધિકારી બન્યા હોય હા તો એનું યુનિફોર્મ તો પ્લસ આ સમાજ માટે જ છે ને. હા તો કેટલો એને આમ શરીરમાં આમ શક્તિ આવી જાય, સ્ફૂર્તિ રહે એમ પહેરા ભેગી. કે હું IPS હા. અધિકારી એમ. અધિકારી. તો આ યુનિફોર્મ તો તમે જોવો ને તો આ યુનિફોર્મ ની યારમાં જો કઈ ન આવે. આ ભગવાનનો છે. આ ભગવાનના ધામનો યુનિફોર્મ કહેવાય. હા તો એની યારમાં તો ગમે એવું IPS હોય તો ભલે, DSP હોય તો ભલે અને કલેક્ટર હોય તો ભલે, પણ આના યુનિફોર્મ આવે જ નહીં. હા. આવે નો આવે. તે પછી એમ કેવો ભગવાનનું એમ છે હા. કે આ પહેર્યું એટલે માણસને ગમે એને એમ લાગે કે કોઈ આ ભગવાનની ભક્તિને અનુસરીને ભક્તિ હા. કરતા છે,
બધું એમ થાય ને ધાર્મિકતા વસ્તુ ધાર્મિકતા વધે. વસ્તુ છે આમાં અમારે ઓલું હોત આવે છે બિલો હોત છે કા મમ્મી આ PS અધિકાર એમ લખેલું હોય એમાં. નિયમ છે ને પક્ષનો નિયમ નિશ્ચય ને પક્ષ. અને અમારે છે ને પેલા કેસરી કલરની હાડી હતી અમારે હા હા ત્યારે અમે બધા થઈ તો હું હાલીને જાતે ને હાલીને આવતી હતી બધાને છૂટે એટલે કેસરી કલર બધાને હોય બધાને રસ્તામાં હોય. એ રસ્તામાં એક ભાઈ મને ઊભી રાખી કે બેન ઊભા રહો તમે શું એ કે તમે બધા આવી સાડી પહેરીને ક્યાં જાવ એ કે એકરથી બધાને હાડી હોય કે હું ઘણી વાર નીકળું અહીંયા એટલે બધાને એકરથી હાડી હોય મંદિરે જાય ને મારા યુનિફોર્મ હોય મંદિરનો મેં કીધું હા. એટલે બે એકાદશીનો સભા હોય એકાદશીનો હોય હરિ પછી, જયંતીની સભા હા, ત્યારે ત્યારે. પહેરવાનું. એ કે ઠીક ઈ મને એમ થતું કે આ બાયું આવી હાડી પહેરીને ક્યાં જાતા હશે અહીંયા મંદિરે જાય અત્યારે મમ્મી તમે ઓલા નહોતા ગયા ઓલા પણ કઈક ટૂર માં જ ગયા હતા સવારથી સાંજ સુધીનું હતું ઈ તો ધંધુકા ધંધુકા તો મમ્મી કહે કે જ્યાં જોવો ને પપ્પા ત્યાં બાટલી બાટલી કલરો મહિલા બધે અધિવેશન. અને ત્યારે તો બધાને જે ડ્રેસ હતો એ હતો ને અત્યારે તો આપણે વડતાલ માતુશ્રી આ ડ્રેસ જ બધે આપણા બધા સંપ્રદાય બાજુ એમ. ગામડામાં છે ને આ ડ્રેસ જ કર્યો છે એટલે બધાય ગામથી આવ્યા હતા તો બધા એક હરખા જ લાગ્યો આમ. પણ આ ડ્રેસ આમ પેલો શીતળતા વાળો. અને આપણે જે જોયું ને, ધર્મકુળ આશ્રિત મહિલા હોય ને હા. એ બધાને આ ડ્રેસ જ હશે હા હા હા, બધાને એક હરખો છે. ડ્રેસમાં શીતળતા કેટલી છે એમ. હા, શાંત શાંતિ, colour છે, હા. શીતળતા, એમ કલર બહુ મસ્ત પસંદ કર્યો મસ્ત છે. પસંદ કર્યો જે છે. ભગવાનના અને આ અક્ષરધામ મોટી ઉંમરના નહીં સારી લાગે નાના ને સારું લાગે મોટા ને સારું લાગે બધાને સારું લાગે યુનિફોર્મ જ એવો છે હા. કે ગમે એ પહેરે બધા પહેરી શકીએ. મસ્ત જ અને લાગે આ પહેરે એટલે ભગવાનના અક્ષરધામના અધિકારી બની ગયા. અધિકારી બને હા. હકીકત છે વસ્તુ ને? એવી છે. આ હા. યુનિફોર્મ છે મોટી ડિગ્રીનો યુનિફોર્મ છે. આપણે હા. ધર્મકુળના આશ્રિત ભગવાનની ભક્તિ કરી તો હું કેમ ધામમાં ન જાય જ ને. જાય. એટલે જ ને, યુનિફોર્મ જ એનો પહેર્યો હોય આપણે ગમે કંપની નોકરી કરતા હોય હા. તો આપણે યુનિફોર્મ પહેરીને બહાર આટા મારતા હોય નીકળ્યા હોય તમે કહે ને કે ભાઈ રિલાયન્સ કંપનીના ઓલા સાહેબ આટા છે મારે છે, હા. કોઈ બીજી કંપનીના સાહેબ છે એમ કહે ને હા. કોઈ બેંક મેનેજર છે આઈ કાર્ડ હોય. યુનિફોર્મ ઉપરથી હા. એમાં યુનિફોર્મ છે અક્ષરધામનો યુનિફોર્મ છે એટલે તરત જ ખબર પડે ભાઈ કે આ મંદિરનો જ છે યુનિફોર્મ ને એમાં કોઈ નો એ આવે કોઈ નો આવે આપણે જય સ્વામી જય સ્વામિનારાયણ અને તમે મંદિરથી જઈને આવો એટલે મસ્ત એક નાસ્તો તમારી માટે સરપ્રાઈઝ બનાવવાનો છે થેન્ક યુ એમાં કેટલી ઉતાવળ એમાં અમારે જબરી ઉતાવળો ત્રણેય ને એમાં કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં એટલે નાસ્તો તમારે 3 પૂરતો જ. નાસ્તો 3 પૂરતો કારણ કે મમ્મીને નોમ છે એટલે આપણે ત્રણેય પૂરતો મસ્ત નાસ્તો બનાવશું અત્યારે એમની પાસે થોડુંક હાંજકનું કર થોડુંક એટલે થોડું મોટું કર ને થોડુંક હાંજક પેલા વેલું કર તો બીજું તાર બનાવવું બી કરે. બનાવો. ખાની વાળું આવી જાય હા. અને નાસ્તો નાસ્તો પણ થઈ પછી જાય. પપ્પાને પાછું કોરડ જેવું નહીં થાય ને ઈ નહીં આપણે પછી દૂધ પી લેવાનું સાલી એટલે હાલે હવા પડી જાય હા તો હાલ છે તો ઈ બનાવી નાખી તો આરોટ ચટણી ને એવું કાકે બનાવશો એટલે એને હાલે હા એટલે આપણે દૂધ ચાલી પી લઈએ ને હાજે પછી એટલે એ તાજા મજા. હવા ફરતી ફરતી આવી જાય પડી જાય. પછી ઓલું રાઈત જેવું ન થાય સંભાળ જેવું આમથી આમ આરોટિયા નો મારો નહીં, નહીં, દૂધમાં કોઈ છૂટ નથી આપણે એ તો ભગવાન દયા છે આપણી પાસે કે દૂધ ગમે એટલું પીવો એ હારું No બધી છે tension. મમ્મી રાત્રે ભીંડાનું શાક ને દૂધ પીવે બટેટાનું શાક ને દૂધ પીવે આપણે તો પીધું હોય ભગવાને છે ને તો આપણી પાસે તો હજારાત માથે રાખ્યા છે. અજરાત માં રાખ્યા છે કોઈ ખાવામાં. કઈ થાતું નથી ગમે એ ખાવે ગમે એ. હારું, હાલો એટલે તમે સ્વાસ્થ્ય જઈ આવો. માટે આ બહુ સારું છે હા. ભગવાન ઉપકાર કરે. હાલો જય સ્વામિનારાયણ મંદિરે જઈ આવો અને ફાઇનલી અત્યારે આવી ગયા છીએ આપણે પાછા કિચનની અંદર કારણ કે અત્યારે આપણે લઈ આવ્યા છીએ સૂજી એટલે જેમ મેં તમને સરપ્રાઈઝ નાસ્તો હતો પણ મમ્મી કહે છે કે નાસ્તો નહીં હવે એ જમવા ટાઈમ જ કારણ કે જો અત્યારે નાસ્તો કરશું 6 વાગે તો 7 વાગે તો અમારા લોકોને જમવાનો ટાઈમ હોય અને પછી જમવાનું બગડે અને નાસ્તો વ્યવસ્થિત ન થાય અને પાછી ભૂખ લાગે 8 વાગે ત્યાં એટલે મમ્મી કે એક કામ કર કે રાતના ડિનરમાં જ બનાવી નાખ બાકી તો અત્યારે અમારા અપમ સ્ટાર્ટ થઈ ગયા હોત તો અત્યારે જો મસ્ત રવો આવેલો છે તો આપણે 1 કપ ભરીને રવાને પલાળી દઈએ અને કઈ રીતે આપણે પ્રોસેસ કરવાની છે શેમાં કરવાની છે તમને હું સ્ટેપ બાય સ્ટેપ આગળ બતાવતી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે 4 વાગે મેં પલાળવા મૂકી દીધું છે આપણે 7 વાગે બનાવવાના છે એટલે 3 કલાક આરામથી આ જે રવો છે એ પલળી જશે એટલે આ રીતે પડી જાય ચમચીમાંથી એ રીતની પાતળી કન્સિસ્ટન્સી રાખવાની છે બહુ એકદમ હાર્ડ આપણે મેંદુવડાને ઉપાડતા હોય એવી જાડી કન્સિસ્ટન્સી નથી રાખવાની કારણ કે હજી આની અંદર વેજીટેબલ્સ આવશે એટલે એના પાણીથી પણ આ થોડું પતલું થશે એટલે હવે આને ઢાંકીને આપણે 3 કલાક માટે રેસ્ટમાં રાખવાનું છે જેટલો સૂજી રેસ્ટ કરશે પલ્લીને એટલા જ ટેસ્ટી અપમ બનીને રેડી થશે તો ચાલો હવે 3 કલાક માટે આને ઢાંકીને મૂકી દઈએ પહેલા બધું અપમની તૈયારી અંધારામાં બધું સુધારી નાખ્યું એટલે ગપગોટા જે કહીએ આપણે ગપગોળા નહીં ગપગોટા અમે તો ગપગોલા કે ગપ જરા લાગે મન ફાવે કે અપમ કે ને અપ્પા કે ને ગપગોળા કે ને ગપગોટા કે જે મન ફાવે ઈ
ફ્રી ડિશ છે જેમ જે કેવું સુગંધ પણ બહુ મસ્ત આવે આટલું સુધેલું છે. તો મસ્ત જો વેજીટેબલ બધું મસ્ત કટિંગ કરી લીધું છે. હવે આદુ મરચાંની પેસ્ટ થોડી બનાવી લઈએ. Okay. then after ધાણા થોડા સમારી અને કટિંગ કરીને વોશ કરી લઈએ. અને અહીંયા જો આપણે 3 કલાકથી તમને લોકોને મેં બ્લોગમાં બતાવેલું હતું કે આપણે સૂજી પલાળી લઈ ગયા હતા છાશમાં. તો અત્યારે એકદમ મસ્ત ફૂલીને રેડી થઈ ગઈ છે. જેટલું ઈ વધારે રેસ્ટ લેશે ને ટાઈમ તો અમારી પાસે આજે બપોર પછી નક્કી થયું બનાવવાનું. નકર આપણે 2 વાગે પલાળી દેવાનું અને સાંજના સમયે આપણે આમ કરીએ ને તો એટલા જેટલો રેસ્ટ લેશે ને એટલું સરસ બનશે. ઓકે તો ચાલો હવે આદુ મરચાંની પેસ્ટ કરી લઈએ અને ધાણા કટિંગ કરી લઈએ. રેડી? સારું ચાલો. જો હું ફ્રીજ વીકતો હતો ને આ વિશાલ કઈ મમ્મી ફ્રીજ છે ફ્રીઝર મને કે આ કોણ છે મેં કીધું મને નથી ખબર કે વીકવો છે આપણે. તે કસાટો નીકળો પ્લાસ્ટિક કસાટો મસ્ત અને મારી હાટુ ગુલ્ફી શાહી ગુલ્ફી. એટલે હું ને વિશાલ મમ્મી એમ કહે છે કે આ મારું ગુલ્ફી મારી વિશાલ કે કસાટો મારો. એમ નહીં મને ભૂખ લાગી હતી ને તો મેં તો આ પેલા જોતો હતો પેલા ચુંબક જોતો હતો પછી મેં ફ્રીજ ખોલ્યું મેં કીધું કંઈ ખાવાનું હોય ને પછી આ જ પીડ્યું હતું મેં તો આ કોણ લે ચોકલેટ તો ખવાઈ ગઈ. તે મમ્મી કહે છે કે આપણે બે હવનું કરી લઈએ છીએ વિશાલ કે કસાટો તમારો ને ગુલ્ફી મારી. તો મમ્મી કે પેલા તારા પપ્પાને પૂછો ને કે ક્યારે ખાવા હાટુ લાવ્યા છે. મમ્મી જોઈએ શાકભાજીના ભાગ પાડે છે અલગ અલગ જબલા ભરે છે હવે કયું શાકભાજી ક્યાં જાય કઈ નક્કી નથી હવે. આ તો વિશાલ શાકભાજી juice. ખીસોડા ગલકા આ શું શાકભાજી છે મમ્મી? ખીસોડા ગલકા, ગલકા ગુવાર ગુવાર, ભીંડો ભીંડો. કારેલા અને છીપડા. ઓ ભીંડો બહુ જાજો થયો. દૂધી ન થાય. ઠીક. દૂધી હવે દૂધી પર નજર લગ ગઈ હે. દૂધી હોય તો બહુ મજા આવે રોટલા હારે ચોળીને ખાવાની. આ બધા 4-5 વર્ષ છે. હા 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 સુગંધ બહુ મસ્ત આવે છે ભાઈ. અડદની દાળ આદુ મરચાંની પેસ્ટ. હા મમ્મી બહારથી કહેતા હતા કે સુગંધ બહુ મસ્ત આવે છે. અડદની દાળ ઓલા જેવું થાય લગભગ એવું લાગે. કોની જેવું? એ દાળ બનાવી હતી ને તે દી છે. ઇડલી સંભાર જેવું. હા સાંભાર જેવું. ઓલું ગ્રેવી જેવું બહુ મસ્ત બને છે. તો પેલા છે ને આ ગ્રેવી સાતળી લેવાની. નકરો વઘાર કરીને તમે વેજીટેબલ એડ કરી શકો. પણ આ રીતે પેલા અડદની દાળને એકદમ લાઈટ શેકાઈ જાય ને આમાં ફ્રાય થઈ જાય ને ત્યાર પછી બધા વેજીટેબલ એડ કરવાના. પછી આ બધો મસાલો નાખવાનો એમ ને કટિંગ કરવાનું. કોથમીર સિવાય બધું એડ કરી દેવાનું છે. થોડું ઘણું આછું આછું સતળાઈ જાય ને હાવ કાચે કાચું તો ગબગોળામાં આપણે નાખશું ને તો ઈ કાચું કાચું લાગે કારણ કે એટલું બધું પરફેક્ટ તો નો જ ચડી શકે. અને આમાં આછું પાતળું ચડવા દઈએ ઓલામાં આછું પાતળું ચડવા દઈએ એકદમ પ્રોપર મસ્ત. ઓકે અને ક્રિસ્પી ખાવા છે કે સોફ્ટ ક્રિસ્પી મને પપ્પાને જો બધા ક્રિસ્પી ક્રિસ્પી ખાવા ખાવા હોય ને તો પેલા એક ઘાણો તમને ક્રિસ્પી બનાવીને આપું. અંદરથી પહોંચ્યા પણ આમ બહાર કરીએ બરોબર. હા રેડી. તો થોડોક ઈનો આપણે એડ કરી દઈએ. ઓકે. વિશાલ એકદમ મસ્ત આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે. એટલી મસ્ત સુગંધ આવે છે. વિશાલ હમણાં શું કીધું તને? મને કે મંચુરિયનની ગોળી જેવી સ્મેલ આવે. ઘડીક વાર કે મને મસ્ત સંભારા જેવી સ્મેલ આવે. કે ખાવા મળું લખું મને તો ગોળે વાળે છે ને. મંચુરિયનની ગોળી પણ એમાં એવું છે વિશાલ આપણે કોબી ને આપણે મંચુરિયન એક દિવસ ઘરે બનાવશું. કોર્નફ્લોર એ છે એમાં તો કાંઈ ન હોય. કોબી ખમણી ને એની ગોળીઓ વાળી ને એ રીતે કેપ્સિકમ ને એનો ગ્રેવી બનાવી નાખવાની હોય. એક દિવસ સ્પેશિયલ તમે આવો ને તમે કીધું ને મને પ્રોમિસ લેવર એવું જ ને કે હર વીકમાં એક નવી ડિશ ખવડાવવાની. હા બરોબર છે. રેડી? એટલે હર વીકમાં પાલન કર્યું તે ભાઈ. પાલન તો કરવું જ પડે ને. તો જો મસ્ત અહીંયા સતળાઈ ગઈ છે ને અહીંયા જે આપણે પલાળ્યું હતું એને 3-3.5 કલાક થઈ ગયા છે. એટલે સૂજી એકદમ પલળી ગઈ છે. આમાં આપણે નમક કે એવું કાંઈ એડ કરેલું નહોતું. નમક આપણે આમાં એડ કરેલું છે. ઓકે. એટલે આની અંદર આપણે હવે નમક એડ કરી દઈએ અને અંદરથી સોફ્ટ અને બહારથી થોડા ક્રિસ્પી થાય માટે અંદર થોડો ઈનો એડ કરી દઈએ. રેડી? Okay. પછી ફટાફટ બનતા જાય ફટાફટ બેસતા જમતા જાય. ફાઇનલી આપણું બેટર મસ્ત વઘાર સહિત કમ્પ્લીટ થઈ ગયું છે. સુગંધ એટલી મસ્ત આવે છે. અને અહીંયા આપણે ગબગોળાની લોટી થોડી ગરમે કરી લીધી છે. તેલ અંદર એડ કરી દીધું છે. લોટી ગરમ જ ચડતા નહીં વિશાલ નકર દાજી જાવ. મને ફાવે નહીં ને એટલે મેં એ રીતે રાખ્યું છે. ઓકે. તો હવે જો આપણે એની અંદર આપણું જે બેટર છે એ એડ કરતા રહીએ. ઓલરેડી અંદર મેં તેલ પણ એડ કરી દીધું છે. તો ફટાફટ 1 by 1 કરીને આપણે બધા જે ગબુડાના ખાના છે એ ભરી લઈએ. રેડી? તે પહેલા એમનું વઘાર કર્યો ને સુગંધ જ એટલી મસ્ત. સુગંધ મમ્મી બિચારા બહારથી કહે છે મમ્મીને આજે હું નોમ નોમ છે. છે ને એટલે મેં કીધું મેં કીધું મમ્મી આ વધશે જ એટલું બધું બેટર નહીં ખવાય. સવારે મજા આવશે અને નાસ્તા. સવારે ગરમા ગરમ મેં કીધું આપણે ઉતારીને ખાશું. શું ભાઈ સવાર કોઈને હું દઉં કે ન દઉં મમ્મીને દઈશ. વધશે તો ને વધશે તો એ વાત એ તમારી વધે સાચી. વધે જ ને આ 3 જણા ઘણું ખરું થઈ છે. જશે. સારું ચલો હવે ફટાફટ આને મૂકી દઉં હું. હા પછી પપ્પાના રિવ્યુ પૂછીએ પછી આપણે. પપ્પાને રિવ્યુ એને જ બહુ ભાવશે વિશાલ કારણ કે ડબલ વઘાર કરેલો છે. સંભાર જેવું ન થાય તો સારું મારે. ને કે પછી મારે રાત્રે કસાટો પીડ્યો રે. ઈ એને મારે પૂછવું છે એની કે પપ્પા ઓલો કસાટો ની કોણ હતો આમ ખાઈ ગયા. સારું ચલો એન્ડ સારું કરીએ. ચલો
સારું ચલો હવે આને મૂકી દઈએ અને જ્યારે આપણે એને ફેરવશું તે તમને બધાને બતાવીએ. ફાઇનલી ટેસ્ટમાં બેસ્ટ મસ્ત અપમ બનીને આપણા રેડી થાય છે. એક નંબર હો પણ હે ને? તો કેવા લાગે મમ્મી? બહુ સરસ બનાવ્યા. હે ને? તમારે સવારે ખાવાના છે? સવારે મમ્મી આપણે સ્પેશિયલ મમ્મીનો સવારે રિવ્યુ લેજે ભાઈ તું. સવારે એને સ્પેશિયલ ને કાઢીને જ મૂકી દેવા છે. જો આપણે લાગે ને કે નહીં વધે તો કે આટલી બધી વસ્તુ નાખ્યું એટલે સારો તો બને જ. અરે, બહુ મસ્ત સ્મેલ આવતી હતી. બધે તો ખાવા નકર આપણે કઈ એવું નથી ખાવાનું. વધશે મમ્મી ઘણું ઘણું આમ બધું છે. મારી તો મમ્મી કેપેસિટી તમને ખબર છે અત્યારે જોઈને બહુ સારું લાગે, બહુ સારું લાગે. ખાવું હોય એટલું. પાને થોડુંક જ જમવું હોય. હું પપ્પા છે જાજુ જમવું. તો જો મસ્ત હવે બને હા. એટલે તમે પપ્પા ગરમા ગરમ ખાધે જાય. મારે પપ્પાને પેલા બેસાડવા છે. પપ્પાને પેલા બેસાડી દઈએ. પૂછું પપ્પાને કેવું કેવું લાગે લાગ્યું? આજ મારે પેલા નથી બેસવું. હા તો એમને બેસાડીએ. ફાઇનલી પપ્પાની વિશાલ બેસી ગયા છે કારણ કે ગરમા ગરમ હોય તો જ મજા આવે. હા એક નંબર વિથ કેચઅપ. મસાલો નાખ્યો ટેસ્ટફુલ હે ને? બહુ મસ્ત બન્યા તો લોચા એવા ને ટેસ્ટી એવા આવ્યા બન્યા ટેસ્ટમાં તો મસ્ત જ બન્યા છે. વિશાલ કેટલા ખવાય છે કારણ કે કેટલા ખવાય છે ડૂબગોળા કેટલા ખાયેલા છે એનું કઈ નક્કી નહીં. હાલે તમે ખાતા આવી હા નકર વધારે વધારવાના છે અમાર ગરધણી વાહે. ગરધણી ના જે નોમ છે એટલે અમારે એને કાલે ખવડાવવો પડે ને. નવા બનાવી દેવો પડશે તમારે નવા બનાવી દેવા પડશે એવું થયું છે? અંદર મસાલો બહુ નાખ્યો કા? ગોળ મસાલો ભજીયામાં એવો ભજીયામાં એવું ટેસ્ટી બહુ મસ્ત લાગે હે ને? અને ક્રિસ્પી એટલે મસ્ત ક્રિસ્પી એટલા મસ્ત થાય કારણ કે ક્રિસ્પી હોય તો જ ભાવે. પોચા મસાલો છે ને વધારે અંદર પોચા ને બહાર ક્રિસ્પી. પોચા રોજ એવા છે અંદર પોચા ને બહાર ભજીયા crispy. બનાવી હા એવા પોચા બન્યા હે ને? નકા કઠણ બને હા ગબગોળામાં કઠણ હા થાય. કઠણ બને એના બદલે આ મસાલો ફૂલ છે ને એટલે પોચા છે આ એકલા પહેલે કેવું લાગ્યું તને? બહુ મસ્ત. હે બોલી કેમ નથી આપતી? આ ગરમ લાગે છે. ગરમ લાગે એક બાજુ ભૂખ લાગી છે ને એક બાજુ ગરમ લાગે છે. વાટે બેહવું પડે ગાવું બા? હવે પેલા પપ્પા ભૂખ લાગી હવે ઠારે એની વાટે બેહવું પડે. મને પપ્પા હજી અંગૂઠો હજી બળે છે આ. હા ઓલો ખોડવામાં બહુ મસ્ત બનાવો હે ને? એકદમ મને ધરાઈ ગયા મસ્ત તમે બે બાર બધા બાર પૂરા કરી દેવાના માં શું આ એક વધુ ન જોઈએ હું એમ. વિચાર કરતી હતી મેં કીધું મેં 4 જણો છે બે બાર માં મેં કીધું બે બાર ખાઈ જાય મેં કીધું મારી એક બાર તો નહીં જ ખૂટે 6-8 માં ખૂટશે. બે બાર કાંઈ નહીં ઝાઝા ખાધા છે 4 વાર તો તે બનાવ્યું 4 વાર બને છત્રીના 2 ભાગ પાડવાના 18 ખાધા મેં. તો એમાં શું વાર લાગીને બેઠા બેઠા પાયાને તો બાર આરામથી થઈ રહે ઘટશે નહીં કા વધવા ન જોઈએ બીજું કઈ નહીં. મારે કસાટો પડ્યો પપ્પા. આ કસાટો કે છે એવું પપ્પા ફ્રીજમાં કસાટો અહીંયા ખાઈને પછી ખાવાના છે ને ઈ તમને તમે ક્યારે લેવા આવી? હું જો તો મોક્ષ બંધ કરાતા ફોન નતો આવ્યો હા હા હું બંધ કરજો ને હા એ મને સાંભળી ગયું હે પેલા મેં કીધું ગુજરાતના તળે વીજળી વાળે તળ હા પછી મેં જોયું કસાટા એટલે આવું થઈ જાય કસાટા કેટલા વાળે 80 રૂપિયા એક કસાટા આપી જાય 100 રૂપિયા નોટ આપી વી ભરતા હતા હા એ રૂપિયા આપી 20 રૂપિયા હોય ઠીક બહુ રૂપિયા થઈ જાય અત્યારે મજા આવી છે ઠંડુ ફૂડ ખાવાનું. ટેસ્ટ એટલે મેં નક્કી કર્યું મેં કીધું પહેલા કીધું ને હા. પ્રોગ્રામ કરવાનો છે તો મને સરપ્રાઈઝ જવાની છે હા પ્રોગ્રામ કરશે એટલે તીખું ગરમ ખાવાનું થાય હા તમને પૂછ્યા ગળું ખાવા થાય ને પણ એ આ ઓલું બાર નંગ પૂરા કરે પછી હોય. અમારે તો વ્યવહાર છે ને હા અગાઉ કે તો પૂરું નહીં કરે. રેડી ભાઈ હવે ચલો જમી લઉં મસ્ત. જમી લીધું. તમે જોઈ શકો છો મલ્ટી ફ્લેવર કસાટો વિથ ડ્રાય ફ્રૂટ હો. મને પપ્પાને કઈ તળીએ નહીં આમાં કઈ બે એ જે હોય મારી કેન્ડી તમને નહીં મળે સોરી તું આ હું ખાઈ લે, નિરાતે હું કેન્ડી ખાઈ ખાઈ લઉં. નહીં હો કેન્ડી મને અત્યારે નથી ભૂખ લાગી હું કેન્ડી નિરાતે ખાઈ મારી. મને પપ્પાને એમ હતું કે બહુ જાજો આવશે વિશાલ કે અમે ધરાઈ રહેવું. ડ્રાય ફ્રૂટ હું કાઢી લઉં મારામાં. ત્યારે મસ્ત આપણે 80 રૂપિયાનો ભાગ આપ્યો પડી ગયા. કસાટો આવ્યો. આ કરતા દુકાને જાજો આવે. હે પપ્પા પપ્પા કે કસાટો તોય જાજો છે તમારી કુનાફા ચોકલેટ કરતા. હા કુનાફા છોકરી તો 700 રૂપિયા લીધી હા તો આ તો ઈ તો સસ્તું પડ્યું પપ્પા. તો એકદમ સસ્તું પડ્યું આ આ પેટમાં ટાઢક કરે. નાટક કરશે હું તો કેટલી બેડા કિલો એક બાજુ બ્રેડ છે ભાઈ. હે હારું હાલો તમે મસ્ત આઈસ્ક્રીમ ખાઈ લ્યો ને હું થોડી વાર રહીને મારી કેન્ડી ખાઈ લઈશ. છે મસ્ત હોય તો